મારી પાછળ જોઈ શકો તે છે બ્રાન્ડ ન્યુ ફોર્સ અર્બનિયા, જે ફોર્સ કંપનીએ થોડા ટાઈમ પહેલા લોન્ચ કરી છે. ગાડીના ફ્રન્ટ લુકની વાત કરવામાં આવે તો આગળ તમને મળી રહી છે અર્બનિયાનું બેઝિંગ. તો પહેલા તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? ગોહિલ યુવરાજસિંહ. જય ભગવાન ડાયને તમારું હાર્દિક સ્વાગત છે દક્ષિત દેવાણી વ્લોગ્સમાં. આજે તમારી માટે એક બસ જર્ની નહીં પણ એક ઇન્ફોર્મેશન માહિતી વાળો વિડીયો લઈને આવ્યો છું. તમે મારી પાછળ જોઈ શકો તે છે બ્રાન્ડ ન્યુ ફોર્સ અર્બનિયા, જે ફોર્સ કંપનીએ થોડા ટાઈમ પહેલા લોન્ચ કરી છે. અને આ ફોર્સ અર્બનિયા બાપા સીતારામ ટૂર એન્ડ ટ્રાવેલર્સની છે. તો હું તમને આખી ફોર્સ અર્બનિયા તમને બતાવે, અંદરથી ઇન્ટિરિયર કેવું છે, ઓનર સાથે વાત કરો, બધી જ માહિતી તમને આ વિડીયોની અંદર જોવા મળશે. એની પહેલાં જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને અમારા વિડીયોને લાઇક કરો. તો હું તમને હાલો આગળથી બહારથી પહેલા અર્બનિયા બતાવો અને પછી અંદરથી બતાવો. ફોર્સ અર્બનિયા એક કોમર્શિયલ વાહન છે, તેને પ્રાઇવેટ રજિસ્ટ્રેશન પણ લઈ શકાય છે. અર્બનિયામાં આરામદાયક સવારી અને લાંબી મુસાફરી અને ગ્રુપ મુસાફરી બંને માટે યોગ્ય છે. અર્બનિયાની અંદર 2596 સીસી ડીઝલ એન્જિન અને 5 સ્પીડ મેન્યુઅલ ગેર ધરાવતું વાહન. ફોર્સ અર્બનિયાની મુખ્ય વિશેષતાઓની જો વાત કરું ને તો 10 થી લઈને 17 સીટો સુધીમાં અલગ અલગ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ ગાડીમાં મોનો કન્સ્ટ્રક્શન કરેલ છે, તેથી બહારનો ઓછો અવાજ, નોઇઝ, વાઇબ્રેશન અને એનવીએચ સાથે મજબૂત બિલ્ડ ધરાવે છે. અને આ અર્બનિયા કમ્પ્લીટ BS6 મોડેલમાં મળશે. સલામતીની વાત કરું ને તો ABS, એરબેગ્સ, ઇમરજન્સી એક્ઝિટ અને પાવર સ્ટેરિંગ મળી રહી છે. બીજી જો અન્ય વાત કરું ને તો એમ્બિયન્ટ લાઇટ સાથે ઊંચું કેબિન માટે એરોડાયનેમિક ડિઝાઇન, સરળ સવારી માટે સ્વતંત્ર એર સસ્પેન્શન. ચાલો હું તમને હવે આગળ ગાડી બતાવું, ગાડીનો કોસ્ટ કેટલો છે, શું શું અપગ્રેડેશન કરેલું છે, હું તમને આગળ બતાવું. ગાડીના ફ્રન્ટ લુકની વાત કરવામાં આવે તો આગળ તમને મળી રહી છે અર્બનિયાનું બેઝિંગ અને ડિઝાઇનેબલ લાઇટ છે, પ્રોજેક્ટર લેમ્પ અને આ નીચે મળી રહી છે ફોગ લેમ્પ. ચાલો હું તમને આગળ ગાડીનો સાઈડ લુક બતાવું. જોઈ શકો આ છે ગાડીનો આખો સાઈડ લુક, જોઈ શકો તમે, જેમાં પેક ગ્લાસની સુવિધા તમને મળી રહેવાની છે. આ છે ગાડીનો સાઈડ લુક અને આ છે ગાડીનો બેક લુક, જેમાં પાછળ તમને મળી જશે ફોર્સ કંપનીનું બેઝિંગ, આ બાજુ મળશે અર્બનિયાનું બેઝિંગ, પ્લસ આ સીડી. કઈ ગાડીમાં અપગ્રેડ બધી વસ્તુ આવતી નથી, ત્યાં કઈ વસ્તુ અપગ્રેડ કરવાની હોય છે એ પણ હું તમને આગળ માહિતી આપું. પાછળથી તમને દરવાજો મળી જશે પાછળથી ચડવા માટે અને પાછળ સોફો પણ મળશે, એ હું તમને આગળ ઇન્ટિરિયરમાં બતાવું. તો સાઇઝ જોઈ શકો ને તો તમને 23 થી 24 ફૂટ લાંબી તમને અર્બનિયાની સાઇઝ મળી રહી છે. અર્બનિયાનો ઇન્ટિરિયર બતાવો. પહેલાં તો તમને આ સાઈડ ડોર મળી રહી છે, ત્યારબાદ જેમાં તમને મળી જાય છે 2x1 નું કોમ્બિનેશન. ટોટલ 16 સીટની તમને કેપેસિટી આ અર્બનિયાની અંદર જોવા મળશે. જો સુવિધાની હું આગળ વાત કરું ને તેમાં તમને પ્રાઇવેટ એસીના વિન્ડ મળી રહી છે, આર્મર રેસ્ટ છે, પડદા છે, આગળ તમને મળી રહી છે ચાર્જિંગ પોઈન્ટની સુવિધા. અને જો સીટની વાત કરવામાં આવે ને બોસ, જો સીટ તમે જોઈ શકો ફૂલ રિક્લાઇન એવી તમને આ અર્બનિયાની અંદર સીટ જોવા મળશે. આ અર્બનિયાની અંદર બોટલ હોલ્ડર, પીવાની પાણીની બોટલ, લાઇટની પણ સુવિધા મળી રહી છે. અને મિત્રો સેફટીને ધ્યાનમાં રાખીને અર્બનિયાની અંદર બાપા સીતારામ ટ્રાવેલ્સ દ્વારા ફાયર સેફટીની પણ સુવિધા અંદર આપવામાં આવે છે. અને થોડો ઘણો સામાન મૂકવા માટે તમને અર્બનિયાની અંદર રેક પણ અહીંયા ઉપર જોવા મળશે. અંદર સ્ટેડિયમ લાઇટ અને એમ્બિયન્ટ લાઇટ પર તમને અર્બનિયાની અંદર જોવા મળશે.
મિત્રો તમે જે આ સોફો જોઈ શકો તે આ સોફાની પણ સુવિધા અર્બનિયાની અંદર આપે છે, પણ આ ફોર્સ કંપની અર્બનિયા આપે છે કે આ બાપા સીતારામ ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા કરવામાં આવે, એ તમને હું આગળ હવે ઓનર સાહેબ સાથે વાત કરાવીને થોડીક માહિતી અપાવું. આ સોફો છે ને બોસ એક નંબર કમ્ફર્ટેબલ, અને સીટ કરતાં પણ તમને આ સોફાની અંદર જર્ની કરવાની મારી જેમ યાર મજા આવવાની છે. હો મિત્રો ફાઇનલી આપણે અત્યારે ઓનર સાહેબ ફ્રી થયા ની થોડી વાત કરીએ તો પહેલા તો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ છે તમારું? ગોહિલ યુવરાજસિંહ. તો યુવરાજસિંહ, આપણે જો અર્બનિયાની અંદર ખાસ સુવિધા જે આપણે સાદા ટેમ્પો ટ્રાવેલર હોય છે એની કરતા શું ડિફરન્ટ સુવિધા અર્બનિયા તમને આપે છે? અર્બનિયાની અંદર સુવિધામાં એ મળે છે, તમને કમ્ફર્ટેબલ સીટ મળે છે, રિક્લાઇન સીટ મળે છે, સિટિંગ સ્પેસ વધારે મળે છે. કન્જસ્ટેડ સીટ કરતા આરામદાયક જર્ની કરવી હોય તો તમને અર્બનિયામાં સિટિંગ સ્પેસ હજી મળે છે. આ ઉપરાંત પેક ગ્લાસ પડદા સાથે કમ્ફર્ટેબલ એસી પોઈન્ટ મળશે તમને, સાથે સાથે ચાર્જિંગ પોઈન્ટ પણ મળશે, જ્યાં ઇન્ડિવિજ્યુઅલ દરેક વ્યક્તિ પોતાનો મોબાઈલ ચાર્જિંગ કરી શકશે. અને જો આપણે જે વાત કરવામાં આવે છે આ પડદા અને બધું જે કંપની આપે છે અર્બનિયા ફોર્સ કંપની, કે આપણે અપગ્રેડ સાથે કરાવવાનું? આ બધું અમે જાતે ડેવલપ કરેલું છે, અપડેટ કરાવેલું છે. કંપની દ્વારા માત્ર સીટું અને ગાડી કમ્પ્લીટ કરીને આપે છે. અંદરનું ઇન્ટિરિયર, સીટ કવર, પડદા, સોફો, આ તમામ વસ્તુ અમારા તરફથી બનાવવામાં આવે છે. અંદાજિત જો આપણે કોસ્ટની અર્બનિયાની વાત કરવામાં આવે તો અંદાજિત અર્બનિયાની કોસ્ટિંગ ગણતરી 38 થી 40 લાખની વચ્ચે પડે છે. 37 થી 40 લાખ ગણતરી કરવાની અપગ્રેડેશન સાથે. તો ચાલો હું તમને થોડુંક અર્બનિયા અંદર જે વસ્તુ આવતી નથી, જે અપગ્રેડેશન આપણે યુવરાજસિંહે કર્યું છે એ તમને હું બતાવું. એક અર્બનિયાનું ડેશબોર્ડ તમને, જેમાં આગળ 2 AC ના વિન્ડ્સ, ડ્રાઈવર માટે પણ AC નું વિન્ડ્સ મળશે, અને આ ફોર્સનું તમે સ્ટીયરિંગ જોઈ શકો, અને આગળ તમને સ્પીડોમીટર ને એની પણ સુવિધા આવશે, ને આગળ સાઉન્ડ સિસ્ટમ અને ડિસ્પ્લે આવે છે. મિત્રો બીજી ખાસ વાત કરવામાં આવે તો ફર્સ્ટ એડ બોક્સની પણ સુવિધા અર્બનિયાની અંદર છે, અને પર્સનલ સાઉન્ડ સિસ્ટમ કહી શકો તેમ સીટે સ્પીકર પણ અર્બનિયાની અંદર આપેલા છે. અને જો આ સ્પીકરની વાત કરવામાં આવે તો તે કંપની દ્વારા આપવામાં આવે છે કે તે આપણે કંપની દ્વારા સીટે સ્પીકર આપવામાં આવે છે? તો ચાલો હું તમને મને થોડુંક અપગ્રેડેશન બતાવો જે તમે પોતાની જાતે કરેલું છે તે. તો ગાડીની અંદર તમે જોઈ શકો છો, આ તે જે સીટ કવર મારેલા છે, સીટ કવર તે જાતે અમે બનાવેલા છે. ગાડીને તમે જોઈ શકો છો, પેક ગ્લાસ ગાડી છે, અંદર બેઠેલા કોઈ પણ વ્યક્તિને તડકો ના આવે એના માટે પડદા મારેલા છે. આ પડદા જે કંપની નથી આપતી? ઓકે, પડદા જાતે બનાવેલા છે. આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિને આરામદાયક મુસાફરી કરવા સાથે સાથે આરામ કરવો માટે સોફો પણ આપેલો છે. સોફો પણ જાતે અમે ડેવલપ કરેલો છે, એટલે તે સીટ પણ થઈ શકે છે અને સોફો પણ થઈ શકે છે. અને સાથે સાથે અહીંયા એસી સાથે પંખો પણ આપેલો છે. કોઈ વ્યક્તિને એસી નો પણ સહન ન થઈ શકે તો પંખાની પણ એ બધું કઈ કંપની આપતી નથી, જે આપણે જાતે ડેવલપ કરેલું છે. અને જો આ વાત કરવામાં આવે તો આ શું છે યુવરાજસિંહ? અત્યારે એક આપેલી છે જેમાં આપણે કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ મુસાફરોનો સામાન રાખી શકે છે. સાથે સાથે અહીંયા એસી ના ફિલ્ટર આપેલા છે, તમે કુલિંગ સિસ્ટમ તમારી જે એ માટેનું છે. અને મેં વાત સાંભળી અર્બનિયાની અંદર તમને ઉનાળા માટે એસી અને શિયાળાને સોમે હીટરની પણ સુવિધા, એટલે પેસેન્જરોને આ અર્બનિયાની તકલીફ તો રહેવાની જ નથી. અને બહાર શું આપણે અપગ્રેડેશન કર્યું છે હું તમને બહારથી બતાવું. અત્યારે આપણે બહાર આવી ચૂક્યા છીએ અર્બનિયાની, અને આપણે યુવરાજસિંહને પૂછી બહાર શું આ અર્બનિયાની અંદર અપગ્રેડેશન કરેલું છે. તો આ બહારમાં આ બધું જે કંપની દ્વારા આપવામાં આવે છે કે આ સીડી, અહીંયા આપેલું ગાર્ડ જે ગાડી માટે ગાર્ડનું પણ કામ કરે છે, કોઈ પણ વ્યક્તિને ચડવા માટે ફૂટ સ્ટેપનું પણ કામ કરે છે, એ પણ અમારા દ્વારા બનાવેલા છે. આ ઉપરાંત સીડી ઉપર કોઈ પણ વ્યક્તિને સામાન મૂકવા માટે કેરિયલની સુવિધા. એટલે અર્બનિયા કંપની કેરિયલ આપતી નથી? કેરિયલ નથી આપતી, કેરિયલ બનાવવાનું છે જાતે કેરિયલ તમે અપગ્રેડેશન કરેલું છે? કરાવવાનું, એ પણ કેરિયલ પણ જાતે નખાવેલું છે. એ પણ ઓકે. ને એની ચડવા માટે અહીંયા સીડી છે, અને પાછળ પણ દરવાજો આવે છે, ત્યાંથી તમે કરી અને સામાન મૂકવા માટે પાછળ પણ જગ્યા આવે છે ને? સામાન મૂકવા માટે આરામ પૂરતી સ્પેસ મળી રહેશે તમને. નીચે પણ અહીંયા નીચે સોફાની છે, અને કેરિયલમાં પણ પૂરતો સામાન. અને બબે તો ટોટલ આ ગાડીની અંદર ફાયર સેફટી આપવામાં આવેલ છે. અહીંયા પણ છે, અને આગળ મેં તમને બતાવી ત્યાં કચરા પેટીની પણ સુવિધા છે, અને ફાયર ઇમરજન્સી એક્ઝિટ માટે હેમરની સુવિધા પણ આ ગાડીની અંદર છે.
તો મિત્રો તમને આ વિડીયો કેવો પસંદ આવ્યો, વિડીયોમાં વધારે માહિતી તમને મળી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમારે જો પણ અર્બનિયા બુક કરાવી હોય તો વધુ માહિતી જોતી હોય અર્બનિયાની તો બાપા સીતારામ ટૂર એન્ડ ટ્રાવેલ્સનો આજે કોન્ટેક્ટ કરો, યુવરાજસિંહ ગોહિલ.